આજે આપણા થઈ ગયા છે 100 દિવસ કમ્પ્લીટ, પણ યાર જે રિસ્પોન્સ જોઈતો હતો તે નથી મળ્યો. અને આજે મમ્મી પપ્પાને પણ શાંતિથી બેસાડીને પૂછે બધું. આ કેટલું મહેનતનું કામ છે ને કેટલી એ પડે એમ કે હું ઉતારવાનું, મૂકવાનું, એડિટિંગ કરવાનું બધું જ કરવું પડે કે નહીં, એટલે મહેનતનું કામ છે એમ. ને તે કર્યું તેના માટે સારું છે. અને કાલના બ્લોગમાં મળીએ કે નહીં મળીએ એ તમારી પર છે, એટલે તમે કોમેન્ટ કરશો તો મેં આગળ બ્લોગ કન્ટિન્યુ રાખા, બાકી તો અહીંયાથી આપણી સફર સમાપ્ત થઈ જશે. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जकास. કેમ છો कैसे? आई होप आप सब अच्छे हो. गए मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ. તમે બી મસ્ત રહ્યો ને મોજ માર્યો. આ ડાયલોગ તમે આજે મારો 100મી વાર સાંભળી રહ્યા છો. આગળ પણ બહુ સાંભળેલો છે, એટલે કે જે મારો આ મેરા નામ આકાશ સ્ટાર્ટિંગમાં, ને આજે આપણા થઈ ગયા છે 100 દિવસ કમ્પ્લીટ. એટલે મારા માટે બહુ મોટી વાત છે કે મેં ડેઈલી 100 દિવસ કન્ટિન્યુ બ્લોગ મૂકેલા છે. એક જાતની ખુશી પણ છે, બીજી બાજુ ઇમોશનલ પણ થાઉં છું, ને બીજી બાજુ એ પણ થાય છે કે મેં 100 દિવસ કન્ટિન્યુ કર્યું. પણ યાર જે રિસ્પોન્સ જોઈતો હતો તે નથી મળ્યો. તમે તો મને જોવો જ છો, એ તો મને ખબર છે. તમે તમારું 100% આપો જ છો. જે મારા ડેઈલી 100 વ્યૂ આવે છે તે મારા માટે મોટી વાત છે. પણ કહીને કે 100 દિવસ મેં કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખ્યા. શું મેં હવે આગળ જતાં કન્ટિન્યુ રાખું નહીં રાખું? જે હમણાં જે થાય છે ને, કે મારા જેવો માણસ જે આવી રીતે 100 દિવસ પોતાનું કામ કરતો હોય તે બતાવે, પ્લસ રાતના એને એડિટિંગ કરે, કાં તો સવારના એડિટિંગ કરે, અપલોડ કરે, એનું થંબનેલ વિચારે, એનું ટાઇટલ વિચારે. 100 દિવસ કન્ટિન્યુ, સમજો, બહુ હેલી વાત નથી મારા માટે. બહુ એટલે બહુ જ મોટી વાત છે. મેં ભગવાનના ભરોસે ચાલુ કરેલું, તમારા સપોર્ટથી ને ભગવાનની મહેરબાનીથી મેં આજે 100મો દિવસ મેં તમારી સામે છું. જો મારા આગળના એટલે કે મેં વિચારેલું નહીં હતું કે મેં 100 દિવસ બી કન્ટિન્યુ કરી શકા. પણ કહીને તમારા એક એક વ્યૂ, એક એક કોમેન્ટ મારા માટે બહુ એટલે બહુ જ કહીને મોટિવેશન મળે એનાથી. મેં 2-3 વાર બ્લોગમાં કીધું કે ભાઈ મેં હવે ડેઈલી બ્લોગનું શું કરું, પણ ત્યારે તમારો સાથ, મને એક એક કોમેન્ટ, એક એક જણે કીધું કે ના ભાઈ ડેઈલી બ્લોગ કન્ટિન્યુ રાખો. તો મેં કન્ટિન્યુ રાખતો આજે આવી ગયો છે 100મો દિવસ. તો જ્યારે મેં કેમેરો પકડેલો Day 1ના દિવસે, સ્ટાર્ટિંગ જ્યારે યુટ્યુબ મારી ચાલુ કર્યું, ત્યારે મેં નહીં વિચારેલું હતું કે મેં 100 દિવસ લગીને બી બ્લોગિંગ કરી શકા. તે બી લોંગ વિડીયો, એક પણ શોર્ટ વિડીયો ને લોંગ વિડીયો. કહે ને ભાઈ, લોંગ વિડીયો મતલબ કે 7-8 મિનિટ જેટલા જ વિડીયો ડેઈલી ઉતારો, શૂટ કરો, એડિટિંગ કરો. તે મેં 100 દિવસ કન્ટિન્યુ કર્યું. મારા માટે બહુ મોટી વાત છે. આગળના મારા વિડીયો અહીંયા આવી ગયેલા હશે, તમને ખબર જ દેખાતા હશે. તો ભાઈ કહે ને કે આ જર્નીમાં મારા માટે તમે જે સાથ આપેલો છે, બહુ એટલે બહુ જ મારા માટે મોટી વાત છે. ને આજે મેં ખુશ પણ છું, ઇમોશનલ પણ છું, નર્વસ પણ થાઉં છું કે ભાઈ. પછી એમ મેં જ્યારે નાહતો હતો ને, હમણાં તમને મેં કહું, એક મારી સ્ટોરી કહું હમણાંની. જ્યારે મેં નાહવા ગયો, નાહતા મને બહુ વિચાર આવ્યા. તો મેં એવું વિચાર્યું કે ભાઈ મારો આજે મારો 100 દિવસ પૈટા બ્લોગના, 100મો દિવસ છે બ્લોગનો. મેં શું નવું કરી શકું, શું મેં અંદર એડ કરી શકું? પછી મેં એ વિચાર બી આવ્યો કે મેં આટલા 99 દિવસ ડેઈલી બ્લોગ મૂક્યા, એની પછી મેં ટાઈમ બગાડ્યો. શું એ વસ્તુનો ટાઈમ મેં બગાડેલો છે મારા માટે, તો એ યુઝફુલ થશે? એ જે મેં ટાઈમ મેં વિતાવ્યો, મેં એમાં ટાઈમ આપ્યો, શું આગળ જતાં એનું મને ફળ મળશે? નહીં મળ્યું તો શું થશે? એટલે એમ કહીને ભાઈ, ઓવર થિંકિંગ તે મારી અંદર એટલી બધી ગંદી રીતે ભરવા લાગેલી છે. જેમ જેમ સમય જાય છે, તેમ મારી ઓવર થિંકિંગ બહુ વધી ગયેલી છે મારી અંદર. તો હવે જે છે તે તમે આ વિડીયો પર કોમેન્ટ કરજો, તો થોડુંક મને પણ સારું લાગે. અને વિડીયો યાર
તમે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો પ્લીઝ, એટલે પ્લીઝ. ને ચેનલને જેમ બને તેમ ફટાફટ આ વિડીયો પર પણ સારો રિસ્પોન્સ આપો. પ્લસ આગળ જતાં હું કંઈ નવું કરું, કાં તો ડેઈલી વ્લોગ રાખું કે નહીં રાખું, તમે કહ્યું તે પ્રમાણે મેં કરીશ હવે પછીના નેક્સ્ટ વિડીયો પર. કે તમે એમ કહેશો કે હા ડેઈલી વ્લોગ ગમે છે, તમે કોમેન્ટમાં તમારા મંતવ્ય જણાવીને જોજો. પ્લસ આજે મારા માટે મોટી વાત છે, એટલે મેં ભાઈ સવારની પણ જીમ ગયા આવ્યો, ભગવાનનું નામ લઈ લીધું, નાહી લીધું. હવેથી આ એમ કહે ને 100 દિવસથી આપણે બધું આગળના વિડીયો જોતા લાગે કે યાર મારામાં કંઈ ઇમ્પ્રૂવ આવ્યું. શું ઇમ્પ્રૂવ આવ્યું? કે હું કેમેરાની સામે કંઈ ગભરાયા વિના બોલી શકું છું. મારા ફેમિલીના મેમ્બર, મારા મમ્મી પપ્પા પણ એમ જે કહે ને કે કેમેરા ખોલું એટલે લોકોને ઓકવર્ડ જેવું લાગે કે યાર શું કરું, હું બોલું. અને આજે કહે ને કે ભાઈ જ્યારે આપણે કંઈ સાયકલ શીખતા હોય તો એક જ વારમાં નહીં આવડે, એટલે કે આપણે પડી ગઈએ પછી પાછા આપણે ઊભા થઈએ, પાછા શીખીએ, આગળ જતાં પાછા પડીએ, પાછા ઊભા થઈને ત્યારે પછી પરફેક્ટ થાય છે એક સાયકલ શીખીએ ત્યારે. તેવી જ રીતે મેં પણ આ મારા વિડીયો, મારા કામમાં પણ એવું જ થયું. મેં ડે 1ના દિવસનો વિડીયો જોઈ લેજો ને આજનો વિડીયો જોઈ લેજો. ભાઈ મેં મારી અંદર કેટલી કટ મૂકેલું છે, પણ આજના જે ટાઈમે મેં બોલું છું તમારી સામે ભાઈ 1-2 મિનિટ લગીને મેં કન્ટિન્યુ બોલી શકું કોઈ પણ રૂકાવટ વિના. નહીં કંઈ મને કંઈ ટોપિક આપવા, તમે એમ કહે ને કે ટોપિક આપો પછી મેં બોલા, એના વગર નહીં બોલી દેવા એમ જ. કંઈ પણ વસ્તુ હોય તેના વગરલી ફાઇનલી એટલે ફાઇનલી 100 દિવસ કમ્પ્લીટ. બસ ભગવાન ને તમે જે છે તે તમે છો, પ્લસ ભગવાનનો હાથ છે આપણી પર. પહેલો ભગવાનનો હાથ, બીજા છો તમે, પછી તો કહે ને બીજા બધા તો બહુ બધા છે. મારી ફેમિલી તો ફર્સ્ટ પ્રાયોરિટી, ભગવાન, પછી ફેમિલી, પછી તમે, પછી મારા દોસ્તા લોકો બધા જ છે જે છે મને સપોર્ટ કરવાના છે તો કરશે જ. કંઈ તમે જે હોય તે મને આજના કોમેન્ટમાં કહો ને. આજે મમ્મી પપ્પાને પણ શાંતિથી બેસાડીને પૂછે બધું કે આજે મારા કેટલા 100 બ્લોગ કમ્પ્લીટ થઈ ગયા ડેઈલી, શું લાગ્યું તમને, તમારો છોકરો આમાં ટાઈમ આપે છે, તમને ગમે છે, નથી ગમતું, આગળ જતાં આમાં કંઈ થશે કે નહીં થશે, એ બધા સવાલ આપણે કરવાના છે મમ્મી પપ્પા હાથે. એટલે વિડીયોમાં બને રહું. થોડી વારમાં જાઉં છું, પછી મારે મમ્મીને મૂકવા જવાનું છે. મમ્મી મેરેજમાં જાય છે લવાછા ઠીક હશે, માસીનતા જવાના છે. એટલે વિડીયો મજા આવશે. થોડોક લાંબો હોય તો ચલવી લેજો, કેમ કે આજે તમારા ભાઈના કેમ બોલું છું, તમારા ભાઈના નથી થયા, આજે આપણા બધાના કેટલા દિવસ કમ્પ્લીટ થયા, 100 દિવસ કમ્પ્લીટ થયા છે. એટલે છે ને સેલિબ્રેશન તો બને જ. તો એ સેલિબ્રેશન આપણે કેવી રીતે બનાવીએ, મમ્મી પપ્પા જોડે બનાવીશું, જે તમને ઉપર મજા કરાવીશું. બાકી તો કંઈ નહીં. અહીંયા લગીને તમને વ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, અને કમેન્ટમાં ભૂલતા નહીં તમારા મંતવ્ય જણાવવાનું. ડેઈલી વ્લોગનું શું કરું કહીને જજો, હા કે ના, કાં તો વીકમાં 1 કે 2 જે હોય તે મને કહો. બરાબર, હવે ઉપર જશું ત્યારે મળીએ. તો આવી આજે ભાઈ પહેલાં મમ્મી પપ્પાને પગે લાગી લઉં. તો ભાઈ મેં પગે કેમ લાગ્યો એનું રીઝન? કઈ કામ સારું કરવાનું હશે એટલે પગે મા બાપને પહેલા લાગે. મમ્મી લોકોને નથી ખબર ભાઈ. તો આજે છે ને ભાઈ મેં કયો દિવસ છે ખબર? આજે વ્લોગનો કયો દિવસ છે? 100 દિવસ થવાના વ્લોગના. એટલે મેં વિડીયો ચાલુ કર્યો તમારી સાથે. વેરી ગુડ. હું વેરી ગુડ. હવે મેં પહેલો જ્યારે વિડીયો ચાલુ કરેલો ને આજે 100 દિવસ કન્ટિન્યુ વિડીયો મૂકતો છું. એના ઉપર કંઈ કેવું હોય તો તમારે પૂરેપૂરો વિશ્વાસ છે કે તું મૂકશે, અને મને પણ વિશ્વાસ હતો કે તું મૂકશે જ. પણ કેવું હોય, એક કામ કન્ટિન્યુ કોઈનાથી થતું નહીં હોય. નહીં થતું હોય ને પહેલી વાત કે મારેથી ત્યાં કીધું કે 2 દિવસ તમે મમ્મી ઉતારજો, તો 2 દિવસ જ માંથી ઉતારાય. આ કેટલું મહેનતનું કામ છે ને કેટલી એ પડે એમ કે હું ઉતારવાનું, મૂકવાનું, એડિટિંગ કરવાનું બધું જ કરવું પડે કે નહીં. એટલે મહેનતનું કામ છે ને તે કર્યું તેના માટે સારું છે કે આટલી મહેનતથી. તમને કેવું લાગે છે હવે વિડીયો? સારું લાગે છે. જ્યારે મેં સ્ટાર્ટિંગમાં તમારે કેમેરો લઈને આવતો ત્યારે તમને કેવું લાગતું ને હવે કેમેરો લઈને આવતો કેવું લાગે? હવે મને પહેલા મને ડર લાગતો હતો અને હવે મને ડર ઓછો થઈ ગયો. અને પપ્પાને બોલવાનું પણ સારું લાગે છે. ગભરામણ થતી હતી, હવે કશું કંઈ નહીં. એટલે આ વસ્તુ છે, ઇમ્પ્રુવમેન્ટ આપણા લાઈફમાં આવવો જોઈએ. એવી રીતે મારી લાઈફમાં પણ આવે છે. તમારી સાથે પપ્પા લોકોને પણ મેં જોડાઈ દીધા મારા બ્લોગની અંદર, ફેમિલીમાં. સાચી વાત છે. કેવો લાગે હવે આ બધા જે અમે કઈ આખા 100 દિવસ આપણે જે કન્ટિન્યુ સફર કર્યો તેમાંથી એક મજેદાર મુમેન્ટ કઈ છે?
જેમાં તમને બહુ ગમ્યું? તે અમને એટલે પ્રશ્ન પૂછેલા ને તે વિડીયો અમને તમને? ભાઈ પપ્પા લોકોને જે મેં પ્રશ્ન પૂછેલા ને તે બ્લોગ બહુ ગમે છે. એ બી મને બી સારો લાગ્યો. પછી બીજું બધા કરતા વધારે તો મને પેલો સિગરેટ વાળો ને એ બધા છે તે હા, સિગરેટ પ્રેન્ક કરેલો તે. Prank. બરાબર તે વધારે ગમેલો. બરાબર. ને આપણે ફરવા ગયેલા તે હવે આ વસ્તુ કેવું છે કે બધી મેમરીઝ અંદર યુટ્યુબ અંદર રાખે જ છે. એટલે કે ભાઈ અમે 10 વર્ષ પછી વિડીયો જોઉં તો અંદર રહે છે. એ વસ્તુ એક યુટ્યુબની સારું છે. એનાથી કહેવાય ને કે પહેલે કેવા હતા ને હમણાં કેવા છે તે વસ્તુ ખબર પડી જાય. બસ આટલું જ હતું. લગનમાં જવાના છે લવાચા ના બેસતા લગનમાં જવાના તો છે. પહેલે લવાચા મમ્મીને મારે મૂકવા જવાનું છે ને પપ્પા જોઈ લો પપ્પા ઘરે જ છે ને પપ્પાને મમ્મી ચાલ્યા. ને જો પપ્પાને કામ હું કરાવતા હતી બધું સાફ સફાઈ ભાઈ જે કબાટમાં બધા મારા કપડા સાફ કરીને મૂકે છે મમ્મી ઘડી મેડમ વાળી. જાય છે ને આપણા મેડમ ટીચર જતા છે ક્યાં જાય છે લગન પસંદમાં એટલે જોઈ લો બેસતા marriage. પાવડર થી માંડીને હા, તે લિપસ્ટિક કરવું જ પડે. પછી સાડી થી માંડીને જોઈ લે મમ્મીનો લુક તમને બનાવું. મમ્મીના શોખ કેટલા છે એમ કે અરે ભાઈ મમ્મીનો સિનેમેટિક મમ્મી કે મારું બી એક આવી દે થોડુંક એમ તેમ અંદર લેની વિડીયો વ્લોગમાં તો મમ્મીનો સિનેમેટિક તમને બતાવું છું મમ્મીનું લુક બતાવું છું કે મમ્મીના આજના આઉટફિટ કેવા છે. સાડી પર જ એકદમ ખતરનાક મસ્ત રીતે સાડી પહેરેલી તો તમને મેં સિનેમેટિક બતાવી દઉં. ઓકે खामोशी में वो फिकर मेरा रुख तेरा जिधर का हो उधर मेरा तेरी बाहों तलक ही है ये सफर मेरा ओ माही 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 હવે મમ્મીનું સિનેમેટિક શૂટ પણ મસ્ત રીતે લઈ લીધું મારા ફોટો પાડે છે. ને હવે મમ્મી પાછા ફોટા બનાવવાનું કે જે એમ નથી જોતા કે આ બાજુ મેં વિડીયો ઉતારી આપ્યો હવે એને એડિટ કરી દેવા સિનેમેટિકમાં ને તમે જોઈ શકો છો કેવો લાગ્યો વિડીયો પ્લસ મમ્મી સાડી એટલે ભાઈ બધા વસ્તુમાં શૂટ થાય ને જે સ્ત્રી મમ્મી બધા કરતાં સારામાં સારા હાની પર શૂટ થાય ખબર છે સાડી પર જ બધા સારા લાગે છે એટલે સમજી લો એને સૌથી શોખિંગમાં છે ને આવી રીતે અલગ અલગ વેરાયટીમાં સાડી પીવાની બહુ ગમે છે. કોણ લપ્પા કપડાં લેવા કોણ જાય? મને મોકલે છે યાર તમે તમને ખબર નથી કેટલો મોટો યુટ્યુબર છું. ઓહો એટલે તમને હજુ બન્યો નથી એવું લાગે એમ તો નથી જ બન્યો કંઈ નહીં એક દિવસ બની તો જવા. અને સારી રાખવા માટે પાણી પીવો સારું ખાવો ને નીંદ બરાબર લેવો એટલે સુવાનું બરાબર રાખો. બાકી તમને અહીંયા લગી બ્લોગ ગઈમાં હોય તો લાઈક કરો શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ કે નહીં મળીએ એ તમારી પર છે એટલે તમે કોમેન્ટ કરશો તો મેં આગળ બ્લોગ કન્ટિન્યુ રાખા. બાકી તો અહીંયાથી આપણી સફર સમાપ્ત થઈ જશે. નહીં કરવાનો. અરે એવું નથી 100 દિવસ મેં કન્ટિન્યુ વિડીયો મૂક્યા 100 વ્યૂ આવતા હોય છે તો મને એવું લાગે છે મારી પબ્લિક મારાથી કંટાળી ગઈ છે હું છે જે રીતે કોમેન્ટમાં કેવું સમજી ગયા